हेलो गाइस, वेलकम टू माय न्यू वीडियो। तो आप सब कैसे हो? उम्मीद करता हूँ कि आप सब ठीक होंगे। तो आज આપણે જવાનું છે ખેતર પાણી વારવા માટે। ડાંગરમાં પાણી સુકાઈ ગયું એટલા માટે જઈએ છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। तो गाइस હવે આપણે આવી ગયા ને આ ખતરનાક રસ્તો છે જવા માટેનો કુવા સુધી બહુ જ ખરાબ રસ્તો આવે છે। તો જુઓ તમે આ કુવામાં કેટલું બધું પાણી છે। તો ગાઈસ હવે આપણે પાઇપલાઇન જોવા માટે જઈએ છીએ। કંઈ જોવાની તો નથી ને। તો આ દંડો ખુલ્લો છે ગાઈસ, તમે જોઈ શકો છો। तो गाइस હવે આ દંડાને જોડીએ ને પછી આપણે પાઇપલાઇન કમ્પ્લીટ થઈ જશે। તો હવે ગાઈસ આપણે બીજા ખેતરમાં આવી ગયા નાખું તોડવા માટે, કારણ કે બીજા પાણીમાંથી આવે છે પાણી। તો ગાઈસ હવે આપણે મોટર ચાલુ કરવા માટે જઈએ છીએ। નાખું ફોડી દીધું એટલે હવે મોટર ચાલુ કરી લઈએ। તો ગાઈસ હવે મોટર ચાલુ કરીને આવી ગયા, તમે જોઈ શકો છો। તમને પાણી બતાવું તો ગાઈસ હવે આ પાણી જુઓ તમે ખેતરમાં રહીને આવી છે। તમે જોઈ શકો છો કે પાણી કેટલું જોરમાં આવે છે। તો ગાઈસ આ જુઓ આપણું ખેતર કેટલું સરસ દેખાય છે, એમાં ડાંગર મસ્ત થઈ ગઈ છે ગાઈસ, તમે જોઈ શકો છો। પાણી એકદમ ખાલી થઈ ગયું છે। તો તમને આજ કોનેથી પેલા કોને બતાવું તો હવે બીજી બાજુ જઈને બતાવી। तो गाइस હવે બીજી બાજુ આવી ગયા આપણે। તો તમે જોઈ શકો છો આ ડાંગર કેટલી મસ્ત દેખાય છે। તો આ પારિયામાં પણ પાણી સુકાઈ ગયું છે ગાઈસ। તો હવે સુકી ડેમ પણ નજીક જ છે, તમે જોઈ શકો છો। તો ગાઈસ તમને બતાવું પારી એક તૂટી ગયેલી છે, તો તમને બાંધીને બતાવું। અને આ જો તૂટી ગયેલી છે પારી ગાઈસ, તમે વિડીયોમાં જોઈ શકો છો। તો ગાઈસ હવે અમે પારી બાંધી દીધી છે, તમે જોઈ શકો છો। તો મારા વિડીયો પર નવા હોય તો મારી यूट्यूब ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો गाइस। तो मिलते हैं नेक्स्ट वीडियो में। तो दोस्तों ज़रूर थी सब्सक्राइब कर दीजिए। तो मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक के लिए बाय बाय, जय हिंद दोस्तों।